ચોથા મુદ્દાની વાત કરીએ તો દેશભરના સામાન્ય લોકોને અસર કરતો એક નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે। ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। હવે 14 કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડર 853 રૂપિયાથી વધીને 913 રૂપિયામાં મળશે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 115 રૂપિયાનો વધારો થતા તેનો ભાવ હવે 1883 રૂપિયા થયો છે। વધેલા ભાવ 7 માર્ચથી અમલમાં આવ્યા છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર હવે સીધી રીતે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી રહી છે। વધેલા ગેસના ભાવને કારણે ઘર ખર્ચ પર વધુ ભાર પડશે, ત્યારે સરકાર માટે પુરવઠો જાળવવો અને કિંમતો નિયંત્રણમાં રાખવો મોટો પડકાર બની ગયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ પણ આપ્યો છે। હવે રિફાઇનરીઓ પ્રોપેન અને બ્યુટેન ગેસનો ઉપયોગ મુખ્યત્વે રાંધણ ગેસ બનાવવા માટે કરશે, જેથી દેશમાં ગેસની અછત ન સર્જાય અને પુરવઠો યથાવત રહી શકે અને હવે ભાવમાં પણ વધારો ન કરવો પડે તેના માટે હવે સરકાર પણ હવે પ્રયત્નશીલ છે, કાર્યવાહી કરી રહી છે। અનેક કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે હાલ 60 રૂપિયા જેટલો ઘરેલું ગેસનો ભાવ વધી ગયો છે। 14 કિલોનો જે ગેસનો બાટલો આવશે તેનો ભાવ હવે 60 રૂપિયા વધારવામાં આવ્યો છે, 900 રૂપિયાથી પણ ઉપર આ ભાવ થઈ ગયો છે, જ્યારે મિડલ ઈસ્ટના તણાવથી ગેસ અછતની શક્યતાઓ ક્યાંક ને ક્યાંક હવે સરકારને લાગી રહી છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે ગૃહિણી દીનાબેન પરમાર જોડાઈ ગયા છે। દીનાબેન, ઘરેલું ગેસનો ભાવ વધી ગયો છે, શું કહેશો? ઘરેલું સિલિન્ડર ભાવના જે 60 રૂપિયા વધારો થયો છે એના અનુસંધાનમાં જ્યારે વાત કરવામાં આવે તો ઈરાનમાં યુદ્ધ જે થઈ રહ્યું છે એની અછત શક્યતા સરકારે એલપીજી ઉત્પાદનનો વધારો કરવાનું કહ્યું છે। તો વધારો કરવાનું કહ્યું હોય તો 60 રૂપિયા શા માટે વધારે? 60 રૂપિયા વધવા જ ના જોઈએ। એક બાજુ સરકારે એવું કહ્યું છે કે અમે એલપીજી ના ઉત્પાદનનો વધારો કરીએ છીએ અને એક બાજુ રાતોરાત એ લોકો 60 રૂપિયા વધારો કરે છે। તો જે નાના બહેનો રસોડા ચલાવે છે, અમુક જે મોટા લોકો છે એમના પોતાને તો લાઈનો હોય છે ગેસની ઘરમાં, અને જે નાના પછાત વર્ગ છે જે સવારે લાઈન અને સાંજે ખાતા હોય છે એવાને અત્યારે 900 રૂપિયા, એટલે બેન જે એમના 900 રૂપિયા ભાવ કરી નાખ્યો, 840 હતો, 860 હતો, અત્યારે 900 રૂપિયા થઈ ગયો, 60 રૂપિયા વધારો કર્યો। તો નાની જે બહેનો ચૂલો પણ કેટલા સળગાવવાનો હતા, તો લાકડા પણ ક્યાંય મળતા નથી, એટલે અત્યારે જે બહેનોની અત્યારે રસોડા સુધી જે આ ભાવ વધારો પહોંચ્યો છે, નાની બહેનોના, પછાત વર્ગના, ગરીબીનો જે જીવતા એવા લોકોની કમર તોડવાનું આજે આ સરકારે કામ કર્યું છે। એટલે હું મહિલાની લીડર થઈ અને મહિલાની આગેવાન થઈ અને હું સરકારે એટલું જ કહેવા માંગુ છું કે તમે એક બાજુ ઉત્પાદન કરવાનું કહો છો તો એક બાજુ તમે શા માટે 60 રૂપિયા વધારો છો? આ તો એક ગરીબોની કમર તોડવાની વાત છે। આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે રાતોરાત આ ભાવ વધારો પાછો ખેંચો અને અત્યારે જે અગાઉની ચૂંટણીઓ આવી રહી છે એમાં તમને ચોક્કસપણે પબ્લિક અને ગરીબ વર્ગના, જે મધ્યમ વર્ગના તમને જાકારો આપશે અને ગરીબ અને મધ્યમ વર્ગની કેળો તોડવાનું બંધ કરો। દીનાબેન, હવે મોંઘવારી દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે, તો હવે ઘરનું બજેટ દર મહિને સંભાળવું કેટલું મુશ્કેલ છે? બેન, દૂધ પણ સવારે લાવવું હોય છે તો ગરીબને, જે પછાત વર્ગ સવારે જે કામ પર જાય છે અને સાંજે જે 200-300 રૂપિયાની હાજરી લઈને આવે છે એ બેનને આપે તો પેલા 5 રૂપિયામાં તો બેન કેટલું બધું દૂધ આવતું હતું। 5 રૂપિયામાં તો તમે જો તો આખા ઘરના ચા પીતા હતા, અત્યારે સવારે 35 રૂપિયા હોય, 36 રૂપિયા, 37 રૂપિયા હોય ત્યાં તો દૂધની થેલી આવે છે। અને એ દૂધની વાત કરીએ તો સાથે સાથે ગેસ આપણે સળગાવે તો જ ચા બને ને। હવે અત્યારે 60 રૂપિયા આ ભાવ વધાર્યો તો ગરીબના પછાત વર્ગ કેવી રીતના ચા પીવે, કેવી રીતના શાકભાજી લાવે, કેવી રીતના ભરણ પોષણ કરે, એટલા ગરીબોની કમર તોડવાની પ્રયાસ થઈ રહ્યો છે અને ગરીબોની આ કેળો તોડવાની વાત થઈ રહી છે। આપના માધ્યમમાંથી હું એટલું જ કહેવા માંગીશ કે આ ગરીબોને તમે શા માટે આવું હેરાન પરેશાન કરો છો અને ભાવ વધારો શા માટે કરો છો? તમે સરકાર ભાવ વધારી પણ શકે, ના પણ વધારી શકે, એ સરકારના હાથમાં છે, પણ આ ભાજપની સરકારને એવું નથી। આ સરકાર જે છે એ ગરીબોને તોડવા, ગરીબોને મારવા અને ગરીબોને ઊંચા આવે જ નહીં એ માટેની આ સરકાર બની છે। જી બિલકુલ દીનાબેન, જોડાવા બદલ આપનો આભાર। સરકારે રિફાઇનરીઓને પણ એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપી દીધો છે અને આજથી જ 7 માર્ચના રોજથી જ આજે 60 રૂપિયાનો ભાવ વધી ગયો છે તે લાગુ થઈ ગયો છે।